શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું ષટતૈલા એકાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ષટતિલા એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના અને મર્યાદા માર્ગીય ભાવના આજે આપણે સમજીશું. ષટ કહેતા છ અને તિલ કહેતા તલ, એટલે છ પ્રકારે તલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ તો આધિભૌતિક ભાવ થયો. આપણે આધિદૈવિક ભાવ સમજીએ, આપણા મનના ભાવ સમજીએ તો ષટ કહેતા છ અને તિલ કહેતા તલમાં શું હોય તત્વ રીતે તો કહે ગુણ. તો છ ગુણ જેમાં બિરાજે છે એવા શ્રી ઠાકોરજી. અને કહ્યું એકાદશી, એટલે આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રભુમાં વિનિયોગ થાય એ આ ષટતિલા એકાદશી સૂચવે છે. અને આપણામાં કયા પ્રકારના છ ગુણો હોવા જોઈએ તે પણ સમજાવે છે. કયા છ વાક્યોને કે વચનામૃતોને આપણે આપણા આત્મપટલ ઉપર કોતરવા જોઈએ તે પણ સમજાવે છે. આ બધો ભાવ આપણે જ્યારે ષટતિલા એકાદશી એક નવા જ રૂપમાં એમ સમજીશું ત્યારે મનમાં જે ભાવ પ્રકટ થયા છે તેનું ભાવ દર્શન કરીશું. અત્યારે પુસ્તકમાં જે પુષ્ટિ માર્ગીય ભાવ અને મર્યાદા માર્ગીય ભાવ દર્શાવ્યો છે, સૌપ્રથમ તેનું ભાવ દર્શન કરીએ, કારણ કે આપણો પુષ્ટિ માર્ગ વેદ પ્રતિપાદિત છે. તો ચાલો તેના ભાવને સમજીએ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, એકાદશી મહાત્મ્ય ભાવ ભાવના પુસ્તક છે, તેમાં ખૂબ સુંદર રીતે આ ભાવ દર્શાવ્યો છે. ષટતિલા એકાદશી. ષટતિલા એકાદશી પોષ વદમાં આવે છે અને તેનું સૌપ્રથમ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજીએ તો પુષ્ટિ માર્ગમાં પ્રભુના નિત્ય સેવા ક્રમમાં તહેવારના અને ઉત્સવના દિવસોમાં સામગ્રી, વસ્ત્ર, આભૂષણો વગેરે સર્વ વ્રજ ભક્તોના વિવિધ ભાવરૂપ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે નિત્ય સેવા ક્રમમાં અને ઉત્સવમાં આપણે જે ઠાકોરજીને સામગ્રી, વસ્ત્ર, આભૂષણ ધરાવીએ છીએ એ સર્વ વ્રજ ભક્તોના વિવિધ ભાવ સ્વરૂપે છે. એટલે એક એક સામગ્રીમાં વ્રજ ગોપિકાઓનો ભાવ છે, એમના ભાવને એ અંગીકાર કરાવવા માટે વિનંતી કરે છે. આપણે નિત્ય લીલામાં બોલીએ છીએ ને, વિવિધ મનોરથ કે પકવાન થાળ સંજોવતી સુંદર બાન, નયે બસન ભૂષણ હરિલાયક લેજુ ચલી સુંદરી સુખદાયક. એ રીતે એટલે નિત્ય નવા ભાવ આપણે પ્રભુના ચરણારવિંદમાં ધરવાના છે એ અહીં સૂચવે છે. જેવી રીતે ગોપીજનો મનમાં ભાવ કરતા હતા તેવી રીતે એટલે આપણે પણ એક નવા રૂપમાં સત્સંગ કરીશું, તેમાં જે મનમાં ભાવ પ્રકટ થયા છે તે લઈશું. કારણ કે છ ગુણોને ધારણ કરનાર ભગવાન અને આ બધા ગુણો જે ધારણ કરે એ ધર્મી સ્વરૂપ એ વિશે આપણે સમજીશું. અને શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી આ બધાનો ભાવ તેમાં સમાયેલો છે. હવે અહીં આગળ કહે છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સેવ્ય સ્વરૂપની સેવા પ્રકારના નંદાલયને નિકુંજના લીલાઓની ભાવનાઓનો બહુ સરળ અને સુંદર રીતે સમન્વય કર્યો છે. એટલે આપણે સેવા નંદાલયના ભાવથી કરીએ છીએ, વાત્સલ્ય ભાવથી કરીએ છીએ અને નિકુંજના ભાવથી પણ સેવા કરવામાં આવે છે. એટલે એ બંને ભાવ વેદ પ્રતિપાદિત છે અને આ સર્વ પ્રકાર વેદ, વેદાંત, યોગ અને નક્ષત્ર પ્રમાણે જ ઘટાવ્યો છે અને તે સામગ્રી દ્વારા અવગાહન કરાય છે. એટલે જેમ કે અત્યારે આપણે ષટતિલા એકાદશી તલ ની સામગ્રી ઠાકોરજીને આરોગાવીએ છીએ, તો વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ તો તલ ગુણકારી છે, શિયાળામાં ખાવા જોઈએ. તો એ રીતે પણ આપણે સેવા પ્રકારમાં બધું વિચારી કરીને લીધેલું છે. એટલે અહીં કહે છે કે પોષ વદમાં આવતી ષટતિલા એકાદશીમાં શાસ્ત્રોમાં ધાર્મિક વિધિ વિધાન તથા શારીરિક આરોગ્યની દ્રષ્ટિએ તથા માનવીના પાપોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. આ એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના એ છે કે આ દિવસે પ્રભુની સેવામાં છ પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ કરવામાં આવે છે.
જેમાં તલ પધરાવીને પ્રભુને સ્નાન કરાવાય, શ્રી અંગે તલ અંગીકાર કરાવાય, તલની વિવિધ સામગ્રી પ્રભુને ધરાય અને તલનો પ્રભુની સેવામાં વિવિધ પ્રકારે ઉપયોગ કરાય. શીતકાલના દિવસોમાં રાત્રિ લંબાય છે અને દિવસો ટૂંકાય છે. પોષ માસમાં પવનની દિશા પણ બદલાય છે. પ્રિયા પ્રીતમ જુદા રહી શકતા નથી. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. પ્રિયા પ્રીતમ જુદા રહી શકતા નથી. એટલે પ્રબોધિનીથી વસંત પંચમી સુધી શયનના દર્શન બંધ થઈ જાય છે. કારણ કે શ્રી સ્વામિનીજી પ્રભુની આતુરતાથી નિકુંજમાં રાહ જોવે છે. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો, શ્રી સ્વામિનીજી ખૂબ જ આતુરતાથી નિકુંજમાં પ્રભુની રાહ જોવે છે. તો આ આતુરતાનો જે શ્રી સ્વામિનીજીનો ગુણ છે, પ્રભુ માટે જે તાલાવેલી છે, તે આપણે પણ ધારણ કરવાની છે. આપણે પણ આપણા સેવ્ય પ્રભુ માટે એવી તાલાવેલી રાખવાની છે. પુષ્ટિનાથજી અને અહીં કહે છે કે વસંત પંચમી સુધી શયનના દર્શન બંધ થઈ જાય છે. કારણ કે શ્રી સ્વામિનીજી પ્રભુની આતુરતાથી નિકુંજમાં રાહ જોઈ રહ્યા હોય છે. એટલે ભીતર શયન આરતી થયા બાદ દરવાજા તરત બંધ થઈ જાય છે. શયનના દર્શન બંધ થયા પછી વૈષ્ણવોએ દંડવત ન કરવા જોઈએ. કારણ કે એ દંડવત ઝીલવા પ્રભુને નિકુંજમાંથી બહાર આવવું પડે છે. ઓ શ્રીનાથજી, શ્રી ઠાકોરજીને શ્રમ પડે છે. પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્સવો, કીર્તનો, શ્રૃંગાર, સામગ્રી આદિમાં ભાવના સમાયેલી છે. તે સમજીને સેવા થાય કે દર્શન કરાય તો વિશેષ આનંદ આવે. તો વિશેષ આનંદ આવે. જેમ કે ગોપાષ્ટમીએ ગોકર્ણ ધરાય, તેની ભાવના એ કે પ્રભુ પ્રથમ ગોચારણ કરવા પધાર્યા છે. એ જ રીતે ગોપાષ્ટમીએ મુકુટના છેલ્લા શ્રૃંગાર ધરાય. કારણ કે પ્રબોધિની પછી એક મોજા ધરાય. એટલે શીતકાલમાં મુકુટ ધરાતો નથી. તો આ મુકુટ શું સૂચવે છે? એ રસદાનનું સૂચન કરે છે. પ્રભુ મુકુટ ધારણ કરીને આપણને ભક્તિ રસ, પ્રેમ રસ, ભાવ રસનું દાન કરવા તત્પર થયા છે. તો આપણે પણ મુકુટના દર્શન કરતા કરતા એ રસને ઝીલવા તત્પર રહેવું જોઈએ. એટલે આપણો આ પુષ્ટિ માર્ગ ભાવ ભાવનાનો માર્ગ છે. એવી રીતે અહીં પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય દર્શાવ્યું છે. હવે મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો મનુષ્ય તલનો 6 પ્રકારે ઉપયોગ કરે છે. પેલું આહારમાં વિવિધ વાનગી બનાવવા, બીજું ખાદ્ય તેલ રૂપે, ત્રીજું ઔષધના રૂપમાં, ચોથું શરીરે મર્દન એટલે કે માલિશ કરવામાં, પાંચમું યજ્ઞમાં હોમાહુતિ આપવા માટે અને છઠ્ઠું દાન આપવામાં. ભવિષ્ય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને આ એકાદશીનું મહાત્મ્ય કહ્યું છે. વિધિપૂર્વક તલનું દાન અને હોમ કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે તલના દાનનું વિશેષ મહાત્મ્ય છે. મર્યાદા ભક્તો આ ભાવના સાથે વ્રત કરે છે. હવે અહીં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને એકાદશીનું જે મહાત્મ્ય કહ્યું છે તે ભાવ આપણે પણ જાણી લઈએ. આપણે તો આપણા પ્રભુના સુખ માટે જ બધું કરવાનું છે, પરંતુ અહીં જે ભાવ દર્શાવ્યો છે તે એક વખત શ્રવણ કરીએ. ષટતિલા એકાદશી પોષ વદમાં આવે છે. ષટતિલા એકાદશીનું મહાત્મ્ય એ ભવષ્યોત્તર પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત દાલભ્ય મુનિએ પુલસ્ય મુનિને પૂછ્યું, હે સન્માનનીય ભૂદેવ, આ નાશવંત જગતમાં લોકો વિવિધ પાપી પ્રવૃત્તિઓ જેવી કે બ્રાહ્મણોની હત્યા, ઇન્દ્રિય સુખમાં જ રાચેલા હોય છે. તમે કૃપા કરીને મને સમજાવો કે લોકો તેમની આ પાપાચાર પ્રવૃત્તિના ફળ સ્વરૂપ ઉદ્ભવેલી નરકાગાર સ્થિતિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે. એટલા બધા પાપો કરે છે તો તેમાંથી મુક્તિ કઈ રીતે મેળવી શકે? આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો નો પાપ શું છે? તો ભક્તિમાં આવતા પ્રતિબંધો એ આપણા પાપ છે. એને દૂર કરવા શું કરવું જોઈએ? તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કારણ કે તેમાં કહ્યું છે ને, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન કૃષ્ણાદરામૃતા સ્વાદ સિદ્ધિરત ન સંશય. એટલે વાલા વૈષ્ણવો, આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો તો ઠાકોરજીના એટલા લાડીલા છીએ કે આપણા પર વિશેષ કૃપા વર્ષાવે છે. આપણને જેમ કે
3-4 સંતાનો હોય, બધા વાલા તો હોય જ, પરંતુ કોઈ એક ઉપર વધુ ભાવ હોય એવું પણ થતું હોય છે. એટલે એનો મતલબ એ નથી કે બીજાને પ્રેમ ન કરતા હોય, પરંતુ તેના પર વિશેષ કૃપા વરસે છે. એટલે પુષ્ટિમાર્ગીય સૃષ્ટિ એ બિંદુ સૃષ્ટિ છે અને પ્રભુની ઓ શ્રીનાથજી વલ્લભકુલ એ બિંદુ સૃષ્ટિ છે અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો એ શ્રી ઠાકોરજીની નાદ સૃષ્ટિ છે. તો આપણે પ્રભુના શ્રી અંગની સૃષ્ટિ છીએ. તો આપણો ફરજમાં શું આવે? તો આપણું જીવન પ્રભુને સમર્પિત હોવું જોઈએ. એટલે આપણું મોટું પાપ શું છે? તો આપણે ભક્તિ ન કરી શકીએ, સેવા સ્મરણ ન કરી શકીએ, એ આપણું પાપ છે. તો એ પાપને દૂર કરવા આપણે શું કરવું જોઈએ? તો સત્સંગ, સ્મરણ, ચિંતન કરવું જોઈએ કે જેના કારણે આપણે સેવામાં તત્પર થઈ શકીએ. એટલે આપણે આ દ્રષ્ટિકોણથી લેવાનું છે. હવે અહીં આગળ કહે છે કે પુલસ્ય મુનિએ જવાબ આપ્યો કે હે મહાભાગ્યવાન, પોષવદમાં આવતી એકાદશીના દિવસે દરેકે શુદ્ધ અને પવિત્ર ભાવથી પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. અહીં એકાદશીનું કહ્યું છે, પરંતુ આપણે તો દરરોજને માટે શુદ્ધ ભાવ અને પવિત્રતાથી ભક્તિ કરવી જોઈએ. આપણે આ ષટતિલા એકાદશીના ભાવમાં એ પણ લઈ શકીએ, દિલ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન, અથવા તો મોં મેં તિલ ભર ગુણ નહીં તુમ હો ગુણન કે જહાજ. એટલે આપણામાં તો અવગુણના ભરેલા છે, છતાં પણ ઠાકોરજી આપણા અવગુણ સામે ન જોતા આપણા પર કૃપા કરે છે. કારણ કે રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તો આપણે પણ આપણું જીવન સમર્પિત કરવું જોઈએ. હવે અહીં કહે છે કે દરેકે ભક્તિ કરતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી: હે જનાર્દન, હે મહાકૃપાળુ શ્રી કૃષ્ણ, આપ પાપીઓના મુક્તિદાતા છો. ભૌતિક સમૃદ્ધિના ભવસાગરમાં ડૂબી રહેલા લોકો પ્રત્યે કૃપા કરો. એટલે વાલા વૈષ્ણવો, અહીં કૃપા કરો એ વિનંતી કરે છે ને આપણે અહીં મુક્તિદાતા છો એમ કહ્યું છે. આપણે તો કહીએ છીએ ને, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મની સેવા. यह मांगो गोपी जन वल्लभ, मानुष जन्म और हरि सेवा, વ્રજવશ વો મોજ દીજે મોહે સુલભ. એટલે આપણે તો વારંવાર માનવ જન્મ જોઈએ છીએ, મુક્તિ જોઈતી નથી. મુક્તિ એટલે મુક્ત થઈ જવું, તો પછી ઠાકોરજીનો તો કઈ જ અનુભવ આપણને ન થાય. માટે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મની સેવા. ઠાકોરજી મુક્તિ તો જલ્દી આપી દે છે, ભક્તિ નથી આપતા. તો ભક્તિ મેળવવા શું કરવું? તો શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો. કારણ કે તેમાં કહ્યું છે ને, મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. અને છેલ્લા શ્લોકમાં કહ્યું છે, સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરિ. એટલે ભક્ત અને ભગવાન બંનેનો સ્વભાવ બદલનારા આપણા શ્રી યમુનાજી છે. માટે તો આપણે કહીએ છીએ, બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. એટલે એવા શ્રી યમુનાજી છે. એટલે આપણે તો મુક્તિ આરે કઈ લેવા દેવા નથી. હવે અહીં કહે છે કે હે દેવતાઓના સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા, હે વિશ્વ નિયંતા, આપની સહચારણી શ્રી લક્ષ્મી દેવી સાથે મારી પ્રાર્થના સ્વીકાર કરો. ત્યાર પછી દરેકે બ્રાહ્મણને પ્રેમપૂર્વક પગે લાગી છત્રી, કપડા, જોડા અને પાણીથી ભરેલા ભિક્ષા પાત્રનું દાન કરવું. દરેકે યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને કાળી ગાય અને તલનું પણ દાન કરવું જોઈએ. દરેકે આ એકાદશીના દિવસે તલને પલાળી તેનો લેપ શરીરે કરી તલને પાણીમાં મેળવી નાહવું જોઈએ. અગ્નિમાં તલની આહુતિ આપવી જોઈએ. પોતાના પૂર્વજોને તલવાળા પાણીથી આહુતિ આપવી. તલ જ ખાવા અને તલનું દાન કરવું. આમ કરવાથી દરેકના પાપોનો નાશ થાય છે. આમાં એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે. નારદ મુનિ ષટતિલા એકાદશીના મહાત્મ્ય અને તેનું ફળ જાણવા જ્યારે શ્રી કૃષ્ણ ને વિનંતી કરે છે, ત્યારે શ્રી કૃષ્ણએ જે વાર્તા કહી તે આપણે હવે જાણીએ. પહેલાના સમયમાં એક બ્રાહ્મણી રહેતી હતી. તે ચુસ્ત રીતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી હતી અને ભગવાનની ભક્તિ કરતી હતી. આ રીતે ભગવાનની ભક્તિ કરતા કરતા તે જુદા જુદા વ્રત કરતી હતી. તેથી ધીરે ધીરે તે શારીરિક રીતે અશક્ત
અને સ્થૂળ બનતી ગઈ. તેથી તે શારીરિક રીતે અશક્ત અને સ્થૂળ બનતી ગઈ. ઓશ્રીનાથજી તે ગરીબ બ્રાહ્મણો અને કુંવારી કન્યાઓને દાન આપતી, પરંતુ તેણીએ કોઈ દેવતાઓ અને બ્રાહ્મણોને ધાન્યનું દાન આપી તેમની કૃપા મેળવી ન હતી. તે બ્રાહ્મણી જુદા જુદા કઠિન વ્રત કરવાથી શારીરિક રીતે નબળી પડી હતી, પરંતુ તે પવિત્ર આત્મા હોવાથી મેં તેનો સ્વીકાર કર્યો. ઉપરાંત તેણીએ ભૂખ્યા લોકોને પણ ધાન્યનું દાન કર્યું નહીં. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મેં બ્રાહ્મણીની પરીક્ષા કરવા આ નાશવંત જગતમાં ભિખારી બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. હું એક ભિક્ષા પાત્ર લઈ તે બ્રાહ્મણીને ઘેર ભિક્ષા માંગવા ગયો. બ્રાહ્મણીએ કહ્યું, ઓ બ્રાહ્મણ, આપ કૃપા કરીને મને સાચું કહો કે આપ ક્યાંથી આવો છો. મેં ન સાંભળ્યાનો ઢોંગ કરી ફરીથી ભિક્ષા માંગવાનું ચાલુ રાખ્યું. તે ગુસ્સે થઈ અને મુઠ્ઠીભર માટી લઈ મારા ભિક્ષા પાત્રમાં મૂકી. ત્યાર પછી હું મારા રહેઠાણે પરત આવ્યો. કઠિન વ્રત તપથી સંન્યાસી થયેલી તે બ્રાહ્મણી પણ ઘેર આવી. તે બ્રાહ્મણીનું સુંદર ઘર હતું, પરંતુ ઘરમાં ધાન્ય કે ધન ન હોવાથી તેણીએ દાનમાં માટી આપી હતી. હે બ્રાહ્મણ, તે દાનમાં કંઈક વસ્તુ આપવા જ ઘરમાં ગઈ હતી, પરંતુ દ્રવ્ય ન હોવાથી તે બેચેન બની ગઈ. ત્યાર પછી તે ગુસ્સામાં મારી પાસે આવી અને કહ્યું કે હે જનાર્દન, હું આટલી આકરી તપશ્ચર્યા કરું છું, વ્રત કરું છું અને વિષ્ણુની ભક્તિ પણ કરું છું, છતાં શા માટે હું દ્રવ્ય અને ધાન્ય વગરની છું? પછી મેં કહ્યું, હે બ્રાહ્મણી, તું ભૌતિક જગતમાંથી અહીંયા આવી છે. હવે કૃપા કરીને તું તારા ઘેરે પાછી જા. દેવતાઓની પત્નીઓ જિજ્ઞાસાથી તારા દર્શન કરવા તારા ઘેર આવશે, અને ત્યારે તમે ષટતિલા એકાદશીના મહાત્મ્ય વિશે એમને પૂછજો. જ્યાં સુધી તેઓ વાત પૂરી ન કરે ને ત્યાં સુધી તારા બારણા ખોલીશ નહીં. મારું કથન સાંભળ્યા પછી તે બ્રાહ્મણી ઘેર પરત ગઈ. એક દિવસે બ્રાહ્મણી અંદરથી બારણું બંધ કરી રૂમમાં બેઠી હતી. ત્યારે દેવતાઓની કેટલીક પત્નીઓ આવી અને કહ્યું, હે સુંદરી, અમે અહીંયા દર્શન માટે આવ્યા છીએ, મહેરબાની કરીને બારણું ખોલો. બ્રાહ્મણીએ અંદરથી જવાબ આપ્યો કે તમારે દર્શન કરવા હોય તો કૃપા કરીને મને ષટતિલા એકાદશીના વ્રતનું મહાત્મ્ય, તેનો મહિમા અને પવિત્રતા વિશે કહો, ત્યાર પછી હું બારણું ખોલીશ. ત્યાર પછી દેવતાઓની એક પત્નીએ આ એકાદશીના મહાત્મ્યની વાત સંભળાવી. વાર્તા સાંભળ્યા પછી બ્રાહ્મણીને સંતોષ થયો. તેણીએ બારણું ખોલ્યું. દેવતાઓની પત્નીઓ તેના દર્શન કરી રાજી થયા. આ બ્રાહ્મણીએ દેવતાઓની સૂચના પ્રમાણે ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. ત્યાર પછી તે સૌંદર્યવાન અને ધાન્ય સંપત્તિ અને સુવર્ણથી સમૃદ્ધિવાન બની. આમ છતાં કોઈએ પણ લોભ વૃત્તિથી પ્રેરાઈને આ એકાદશી કરવી નહીં. ધ્યાન આપજો, અહીં શું કહ્યું કે આ બ્રાહ્મણીએ દેવીઓની સૂચના પ્રમાણે ષટતિલા એકાદશીનું વ્રત કર્યું. ત્યાર પછી તે સૌંદર્યવાન અને ધાન્ય સંપત્તિ અને સુવર્ણ સમૃદ્ધિવાન બની. એટલે બધું આદિ ભૌતિક ધન, એને જે જરૂર હતું તે બધું પ્રાપ્ત થયું. આમ છતાં પણ આ મહાત્મા જાણ્યા પછી પણ આપણે આ ભાવથી એકાદશી કરવાની નથી. કોઈ લોભ વૃત્તિથી પ્રેરાઈને આ એકાદશી કરવાની નથી એમ ચોખવટથી અહીં લખ્યું છે. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ ગરીબી અને દુર્દશા નાશ પામે છે. જો આ દિવસે કોઈ તલનું દાન કરે તો તેના બધા પાપોનો નાશ થાય છે. આપણા પાપોનો નાશ ક્યારે થાય? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થાય, અને ત્યારે જ પ્રભુ લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે. કારણ કે કહેવાય છે ને, સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખ દાનજી. એટલે પ્રભુ આપણા મનરૂપી શેષશૈયામાં પોઢે છે, પણ ક્યારે? જ્યારે આપણું હૃદય વિશુદ્ધ બને. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. અને વાલા વૈષ્ણવો, ષટતિલા એકાદશીના મારા મનમાં જે ભાવ આવ્યા આજ સવારે એ મેં થોડુંક લખ્યું છે. હું આપને હિન્ટ આપું, પછી આપણે ષટતિલા એકાદશીનો જે સત્સંગ નવા રૂપમાં કરવાના છીએ તેમાં હજી હું લખીશ, અને પુસ્તકોમાં પણ મને જે ભાવ મનમાં આવે છે ગોતીને આપની સાથે શેર કરીશ. અહીં થોડુંક હિન્ટ આપું, એટલે ઘણી વખત એવું બને કે આ ભાવ ભાવના જાણી હોય પછી બીજો સત્સંગ શ્રવણ ન કરે,
તો આ થોડુંક તો એને જાણવા મળે એ હેતુથી. મોહ में तिल भर गुण नहीं तुम हो गुण न के जहाज. અને બીજું, तिल जितनी सेवा को फल मानत मेरु સમાન. અને પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરવાની, હે પ્રભુ, હું આપનાથી દૂર ન થઈ જાઉં તેનો ખ્યાલ આપ રાખજો. આપણે ભગવાનનો હાથ નથી પકડવાનો, ભગવાન આપણો હાથ પકડીને એવું કરવાનું છે. એટલે અહીં મર્યાદા પ્રકાર કેને કહેવાય અને પુષ્ટિ પ્રકાર કેને કહેવાય તેનો ખુલાસો લઈશું. એના ઉદાહરણમાં આપને ઉદાહરણ કહું તો બિલાડી એના બચ્ચાને સેફલી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે, કોઈ પણ પ્રયત્ન વગર. બાકી બિલાડીના દાંત તો કેવા હોય, કોઈને પણ ચીરી નાખે. તો એના બાળકને એટલું સેફલી એ મૂકી દે છે, એટલે તેમાં બાળકને કોઈ પણ પ્રયત્ન કરવો પડતો નથી, બધું એની માતા જ કરે છે. તો આપણે પણ ઠાકોરજીના સંતાનો છીએ, પુષ્ટિ માર્ગીય છીએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખીએ તો શ્રી યમુનાજી સેફલી આપણને ઠાકોરજીના ચરણારવિંદ સુધી પહોંચાડી દે છે. અને વાંદરાના બચ્ચાનું ઉદાહરણ લઈએ તો એ મર્યાદા પ્રકાર છે. વાંદરાના બચ્ચું એનું માને પકડી રાખે છે. જ્યારે વાંદરું આમ તેમ ઠેકડા મારે છે તો જો વાંદરાના બચ્ચાની પકડ ઢીલી પડે તો તે પડી જાય છે. એટલે આ સાધન મર્યાદા સાધન થયું, માટે તેમાં બધો પ્રયત્ન ભક્તે જ કરવાનો રહે છે. અને પુષ્ટિમાં તો ભક્ત તો દીનતાથી શરણાગતિ લે છે અને પ્રભુ એનો હાથ પકડે છે. એટલે આ બંનેમાં એ તારતમ્ય છે, એટલે કે એ તફાવત છે. એટલે વાંદરાના બચ્ચાની પકડ ઢીલી પડે તો એ પડી જાય. આ થયો મર્યાદા પ્રકાર. અને ભગવાન આપણો હાથ પકડીને એવું કાર્ય કરવાનું. તો તેના માટે આપણે શું કરી શકીએ? તો આટલું હૃદયમાં કોતરી લેવાનું, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આ બધું આપણે વિસ્તારથી લઈશું. આ તો મને જેટલું યાદ આવ્યું તો એટલું લખ્યું છે, ને પુસ્તકમાં તો હજી વધુ ખુલાસાથી જ્યાં આ પ્રકારનું આવતું હશે એ લેશું. પરંતુ હું અત્યારે તો એટલું તો કહી જ દઉં. અને ષટ કહેતા 6 અને તિલ એટલે કે તલ કહેતા તત્વની દ્રષ્ટિએ ગુણ, એટલે ષડગુણ જેમાં બિરાજે છે એવા શ્રી ઠાકોરજી. અને એકાદશી એટલે 11, એટલે આપણી આ એકાદશ ઇન્દ્રિયો પ્રભુમાં જોડાયેલી રહે તે કરવાનું. અને જેનામાં 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ગુણ બિરાજતા હોય તેને ભગવાન કહેવાય. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, આ બધામાં 6 ગુણ બિરાજે છે. અને શ્રી ગુસાઈજીના સાતેલાલજીમાં પણ એક ગુણ પ્રકટ રૂપે બિરાજે છે અને બાકીના ગુપ્ત રૂપે બિરાજે છે. એટલે શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરધરજી છે, એમને ધર્મી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એટલે એમનામાં આ 6 ગુણો બિરાજે છે અને ધર્મી સ્વરૂપ છે. અને બાકીના 6 લાલજીમાં એક ગુણ બિરાજે છે. કેમાં કયું એ તો લાઈનમાં પછી એવી રીતે છે, જેમ કે બીજા લાલજીમાં ઐશ્વર્ય ગુણ એવી રીતે. અને આ આપણે છે ને કોઈ પણ શબ્દ બોલીએ ને એ રૂપ પ્રકટ કરે. અહીં આપણામાં કયા 6 ગુણો હોવા જોઈએ તેનો પણ નિર્દેશ કરે છે. એટલે અહીં ષટ કહેતા 6 તો પ્રભુમાં કયા ષટ ધર્મો બિરાજે છે, શ્રી મહાપ્રભુજીમાં કયા ષટ ધર્મો બિરાજે છે, એ રીતે પણ આપણે ભાવ દર્શન કરી શકીએ. અને આપણામાં કયા 6 ગુણ હોવા જોઈએ, એટલે 6 પ્રકારની કેવી દ્રઢ શરણાગતિ આપણામાં હોવી જોઈએ કે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય. આ બધો સત્સંગ આપણે કરીશું. વાલા વૈષ્ણવો, મેં ગઈકાલે આપને વાત કરી હતી કે આપણે નિત્ય સત્સંગમાં દરરોજ એક વાર્તા સંગતિનું પણ લઈ શકીએ. એવી રીતે મેં આ લખ્યું હતું, જેમ કે રવિવારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્તોત્ર પાઠનું મનન ચિંતન કરીએ, સોમવારે શ્રી યમુનાજીનું, મંગળવારે શ્રી સુબોધિનીજી, બુધવારે શ્રી ગુસાઈજીનું નામ રત્નાખ્ય, ગુરુવારે શ્રી નાથજીનું મધુરાષ્ટક, શુક્રવારે બાલપુષ્ટિ વૈષ્ણવ પરિવાર એવા માસિક પત્રોમાંથી મનન ચિંતન કરીએ. અને શનિવારે હિન્દીમાં જે પુસ્તકો બિરાજે છે એનું મનન ચિંતન કરી શકાય. એવી રીતે મેં અહીં લખ્યું છે, જેમ કે ચરણ ચિહ્નની ભાવના, એનું ભાવ દર્શન કરી શકાય. એટલે દરરોજ એક આપણે સ્વરૂપનું ચિંતન કરી શકીએ. એવી રીતે પણ સત્સંગ કરી શકાય. એકવાર આપણે જરૂરથી લઈશું કે ઘરના સભ્યોની સાથે મળીને સત્સંગના સ્વરૂપમાં આપણે નિત્ય સત્સંગનો જે પ્રકાર હોય બધાને ખબર જ હોય છે,
પરંતુ એ પણ એક વખત આપણે લઈશું. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અવગુણ ચિત્ત ન ધરો પ્રભુ મોરે, અવગુણ ચિત્ત ન ધરો. જય શ્રી કૃષ્ણ.